આપણે પદ્મપુરાણના 31મા દિવસની કથાને આગળ વધારી. કુંજલે ચ્યવનને પોતાના પૂર્વજીવનનું વૃત્તાંત કહીને સિદ્ધ પુરુષના કહેલા જ્ઞાનનો ઉપદેશ કરવો, રાજા વેણનું યજ્ઞ વગેરે કરીને વિષ્ણુના ધામમાં જવું તથા પદ્મપુરાણ અને ભૂમિખંડનું મહાત્મ્ય. ભગવાન વિષ્ણુ કહે છે કે રાજન ધર્માત્મા પક્ષી મહાપ્રાજ્ઞ કુંજલ પોતાના પુત્રોને આ પ્રમાણે કહીને ચૂપ થઈ ગયો. ત્યારે વડ નીચે બેઠેલા દ્વિજ શ્રેષ્ઠ ચ્યવને તે મહાશુકને પૂછ્યું કે મહાત્મન, તમે કોણ છો જે પક્ષીના રૂપમાં ધર્મનો ઉપદેશ કરી રહ્યા છો? તમે દેવતા, ગંધર્વ કે વિદ્યાધર તો નથી ને? કોના શાપથી તમને આ પોપટની યોનિ પ્રાપ્ત થઈ છે? આ અતિન્દ્રિય જ્ઞાન તમને કોના દ્વારા પ્રાપ્ત થયું છે? કુંજલ બોલ્યો કે સિદ્ધ પુરુષ, હું તમને જાણું છું. તમારા કુળ, ઉત્તમ ગોત્ર, વિદ્યા, તપ અને પ્રભાવથી પણ હું પરિચિત છું તથા તમે જે ઉદ્દેશથી પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો તેનું પણ મને જ્ઞાન છે. શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારા બ્રાહ્મણ, તમારું સ્વાગત છે. હું તમારી પૂછેલી બધી વાતો બતાવીશ. આ પવિત્ર આસન પર બેસીને શીતળ છાયાનો આશ્રય લો. અવ્યક્ત પરમાત્માથી બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો. તેમનાથી પ્રજાપતિ ભૃગુ પ્રગટ થયા, જેઓ બ્રહ્માજી જેવા જ ગુણોમાં શ્રેષ્ઠ છે. ભૃગુથી ભાર્ગવનો જન્મ થયો, જેઓ સંપૂર્ણ ધર્મ અને અર્થશાસ્ત્રના તત્વજ્ઞ છે. તેમના જ વંશમાં તમે જન્મ લીધો છે. પૃથ્વી પર તમે ચ્યવનના નામથી વિખ્યાત છો. હવે મારો પરિચય સાંભળો. હું દેવતા, ગંધર્વ કે વિદ્યાધર નથી. પૂર્વજન્મમાં કશ્યપજીના કુળમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉત્પન્ન થયા હતા. તેમને વેદ વેદાંગના તત્વનું જ્ઞાન હતું. તેઓ બધા ધર્મોના જ્ઞાતા હતા. તેમનું નામ વિદ્યાધર હતું. વિપ્રવર વિદ્યાધર પોતાની તપસ્યાના પ્રભાવથી સદા પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમને 3 પુત્ર હતા, વસુ શર્મા, નામ શર્મા અને ધર્મ શર્મા. તેમાં ધર્મ શર્મા જ હું હતો, ઉંમરમાં સૌથી નાનો અને ગુણોથી હીન. મારા મોટા ભાઈ વસુ શર્મા વેદશાસ્ત્રોના પરગામી વિદ્વાન હતા. વિદ્યાધર વગેરે સદગુણોની સાથે તેમનામાં સદાચાર પણ હતો. નામ શર્મા પણ તેમના જેવા જ મહાન પંડિત હતા. માત્ર હું જ મહામૂર્ખ હતો. વિપ્રવર હું વિદ્યાના ઉત્તમ ભાવ અને શુભ અર્થને કદી સાંભળતો નહોતો અને ગુરુના ઘરે પણ જતો નહોતો. આવું જોઈને મારા પિતા મારા માટે બહુ ચિંતિત રહેવા લાગ્યા. તેઓ વિચારતા કે મારો આ પુત્ર ધર્મ શર્મા કહેવાય છે, પરંતુ તેના માટે આ નામ વ્યર્થ છે. આ પૃથ્વી પર તે ન તો વિદ્વાન થયો કે ન ગુણવાન. પણ આવું વિચારીને મારા ધર્માત્મા પિતાને બહુ દુઃખ થયું. તેમણે મને કહ્યું કે બેટા, ગુરુના ઘરે જાઓ અને વિદ્યા શીખો. તેમનું આ કલ્યાણમય વચન સાંભળી મેં જવાબ આપ્યો કે પિતાજી, ગુરુને ઘેરે બહુ કષ્ટ હોય છે. ત્યાં દરરોજ માર ખાવો પડે છે, ધમકાવવામાં આવે છે, નિંદ્રા લેવાનો પણ સમય મળતો નથી. આ બધી મુશ્કેલીઓના કારણે હું ગુરુના ઘરે જવા ઈચ્છતો નથી. હું તો તમારી કૃપાથી અહીં સ્વચ્છંદતાપૂર્વક રમીશ, ખાઈશ અને સૂઈ રહીશ. ધર્માત્મા પિતા અને મૂર્ખ સમજીને બહુ દુઃખી થઈને બોલ્યા કે બેટા, આવું દુસ્સાહસ ન કરો. વિદ્યા શીખવાનો પ્રયત્ન કરો. બેટા, વિદ્યાથી સુખ મળે છે અને યશ અને અપાર કીર્તિ પણ મળે છે. તેથી વિદ્યા શીખો. વિદ્યા પ્રથમ તો દુઃખનું મૂળ લાગે છે, પરંતુ બાદમાં તે અતિ સુંદર સુખકર થાય છે. તેથી તમે ગુરુના ઘરે જાઓ અને વિદ્યા શીખો. પિતાએ આટલું સમજાવવા છતાં તેમની વાત માનતો નહીં અને દરરોજ આમ તેમ રખડીને પોતાનું નુકસાન કર્યા કરતો. વિપ્રવર મારો વર્તાવ જોઈને લોકોએ મારો બહુ ઉપહાસ કર્યો. મારી ભારે નિંદા થઈ. તેનાથી હું બહુ લજ્જિત થયો. એવું લાગ્યું કે લજ્જા મારો પ્રાણ લઈ લેશે. ત્યારે હું વિદ્યા ભણવા તૈયાર થયો. વિચારવા લાગ્યો કે ક્યાં ગુરુ પાસે જઈને ભણવાની પ્રાર્થના કરું. આ ચિંતાથી હું દુઃખ શોકથી વ્યાકુળ થઈ ગયો. કઈ રીતે મને વિદ્યા પ્રાપ્ત થાય? કઈ રીતે હું ગુણોનું ઉપાર્જન કરું? આવું બધું વિચારતા હું વૃદ્ધ થઈ ગયો. એક દિવસ હું બહુ દુઃખી થઈને દેવાલયમાં બેઠો હતો. ત્યાં ઓચિંતા એક સિદ્ધ મહાત્મા આવી પહોંચ્યા. જાણે મારા ભાગ્યે જ તેમને મોકલ્યા હોય. તેમનો ક્યાંય આશ્રય ન હતો. તેઓ નિરાહાર હતા, સદા આનંદમગ્ન અને નિસ્પૃહ હતા. પ્રાય એકાંતમાં રહેતા, બહુ દયાળુ અને જીતેન્દ્રિય હતા. હું તે મહાત્માના શરણે ગયો અને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કરીને સામે ઊભો રહ્યો. હું દીનતાથી સાક્ષાત મૂર્તિ અને મંદભાગી હતો. મહાત્માએ મને પૂછ્યું કે બ્રહ્મણ, તમે આટલા ચિંતાતુર કેમ છો? કયા કારણથી આટલા દુઃખી છો? મેં મારી મૂર્ખતાની બધી વાત તેમને કહી અને વિનંતી કરી કે મને સર્વજ્ઞતા કઈ રીતે પ્રાપ્ત થાય. તેથી હું દુઃખી છું. હવે તમે જ મને આશ્રય આપનારા છો. સિદ્ધ મહાત્માએ કહ્યું કે બ્રહ્મણ, સાંભળો. હું તમારી સામે જ્ઞાનના સ્વરૂપનું વર્ણન કરું છું. જ્ઞાનનો કોઈ આકાર નથી. તે સદા સર્વને જાણે છે તથા સર્વજ્ઞ છે. માયાથી મોહિત પુરુષ તેને પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાન ભગત તત્વના ચિંતનથી ઉદ્દીપ્ત થાય છે. તેની ક્યાંય તુલના નથી. જ્ઞાનથી જ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. ચંદ્રમા અને સૂર્ય વગેરે પ્રકાશથી તેમના દર્શન કરી શકાતા નથી. જ્ઞાનને ન હાથ છે, ન પગ છે, ન નેત્ર છે, ન કાન છે, છતાં તે સર્વત્ર ગતિશીલ છે. સર્વને ગ્રહણ કરે છે અને જુએ છે. બધું જ સૂંઘે છે અને સૌની સાથે વાતો કરે છે. સ્વર્ગ, ભૂમિ અને પાતાળ 3 લોકમાં દરેક સ્થાન પર તે વ્યાપક દેખાય છે. જેમની વૃદ્ધિ દૂષિત છે તે લોકો તેને જાણતા નથી. જ્ઞાન સદા પ્રાણીઓના હૃદયમાં સ્થિત થઈને કામ વગેરે મહાભાગો અને મહામોહ વગેરે બધા દોષોનો વિવેકના અગ્નિથી બળતું રહે છે. તેથી પૂરી શક્તિથી ઇન્દ્રિયોના વિષયોનું મર્દન તેમની આસક્તિનો નાશ કરાવે જોઈએ. તેથી સમસ્ત તાત્વિક અર્થોનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન પ્રગટ થાય છે. આ શાંતિમૂલક જ્ઞાન નિર્મળ તથા પાપનાશક છે. તેથી તમે શાંતિ ધારણ કરો, જે સર્વ પ્રકારના સુખોને વધારનારી છે. શત્રુ મિત્રમાં સંભાવ રાખે છે. તમે પોતાના પ્રતિભાવ જેવો ભાવ રાખો, તેવો જ બીજા પ્રત્યે સદા રાખો. સદા નિયમપૂર્વક રહીને આહાર પર વિજય
પ્રાપ્ત કરો. ઇન્દ્રિયોને જીતો, કોઈ સાથે મિત્રતા ન જોડો, વેરનો પણ દૂરથી ત્યાગ કરો, નિસંગ અને નિસ્પૃહ થઈને એકાંત સ્થાનમાં રહો. આમ કરવાથી તમે સૌને પ્રકાશ આપનાર જ્ઞાની સર્વદર્શી બની જશો. બેટા, આવી સ્થિતિમાં પહોંચ્યા પછી તમે મારી કૃપાથી એક જગ્યાએ બેસીને ત્રણેય લોકમાં થનારી વાતોને જાણી લેશો, એમાં જરા પણ શંકા નથી. કુંજલે કહ્યું કે વિપ્રવર, તે સિદ્ધ મહાત્માએ મારી સામે જ્ઞાનનું સ્વરૂપ પ્રકાશિત કર્યું. તેમની આજ્ઞામાં સ્થિત થઈને હું પૂર્વોક્ત ભાવનાનું ચિંતન કરવા લાગ્યો. આના કારણે સદગુરુની કૃપા થઈ, જેથી એક જ સ્થાનમાં રહીને હું ત્રિભુવનમાં જે કંઈ થયું છે તે બધું જ જાણું છું. ચ્યવને પૂછ્યું કે ખગશ્રેષ્ઠ, તમે તે જ્ઞાનવાનોમાં શ્રેષ્ઠ છો, પછી તમને આ પોપટની યોનિ કેમ પ્રાપ્ત થઈ? કુંજલે કહ્યું કે બ્રહ્માંડ સંસર્ગથી પાપ અને પુણ્ય બંને થાય છે, તેથી શુદ્ધ આચાર વિચારના કલ્યાણમય પુરુષે કુસંગનો ત્યાગ કરી દેવો જોઈએ. એક દિવસ એક પાપી શિકારી અને પોપટના બચ્ચાને બાંધીને તેને વેચવા આવ્યો. તે બચ્ચું બહુ સુંદર અને મીઠી બોલી બોલતું હતું. એક બ્રાહ્મણે તેને ખરીદી લીધું અને મારી પ્રસન્નતા માટે તે મને આપી દીધું. હું દરરોજ જ્ઞાન અને ધ્યાનમાં સ્થિત રહેતો હતો. તે સમયે તે પોપટનું બચ્ચું બાળ સ્વભાવના કારણે કુતૂહલવશ મારા હાથ પર આવીને બેસતું અને બોલવા લાગતું, તાત, મારી પાસે આવો, બેસો, સ્નાન માટે જાઓ અને હવે દેવતાઓનું પૂજન કરો. આવી મીઠી મીઠી વાતો તે મારી સાથે કર્યા કરતું હતું. તેની સાથે વાણી વિવાદમાં પડીને મારું સંપૂર્ણ જ્ઞાન ચાલ્યું ગયું. એક દિવસ હું ફૂલ અને ફળ લાવવા માટે વનમાં ગયો. તે દરમિયાન એક બિલાડું આવીને પોપટને ઉપાડીને લઈ ગયો. આ દુર્ઘટના મને માત્ર દુઃખનું કારણ બની. બિલાડું તે પક્ષીને મારીને ખાઈ ગયું. આ પ્રમાણે તે પોપટના મૃત્યુથી મને બહુ દુઃખ થયું. અસહ્ય શોકના કારણે અત્યંત વેદના થવા લાગી. હું મહાન મોહજાળમાં બંધાઈને તેના માટે પ્રલાપ કરવા લાગ્યો. સિદ્ધ મહાત્માએ જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો તે વિસરાઈ ગયો. હવે તો મીઠા વચન બોલનારા તે પોપટને પણ તેના જ્ઞાનને યાદ કરીને હા વત્સ કહીને દરરોજ વિલાપ કરવા લાગ્યો. આ પ્રમાણે વિલાપ કરતો રહીને હું શોકથી અત્યંત દુઃખી થઈ ગયો અને અંતે તેના વિરહ દુઃખથી મારું મૃત્યુ થઈ ગયું. તેના મોહના કારણે મારે પ્રાણ ત્યાગવા પડ્યા. દ્વિજ શ્રેષ્ઠ, મૃત્યુ સમયે મારો જેવો ભાવ હતો, તેવી બુદ્ધિ હતી, તે જ ભાવ અને બુદ્ધિ અનુસાર મારો પોપટ યોનિમાં જન્મ થયો. પરંતુ મને જે ગર્ભાવાસ પ્રાપ્ત થયો તે મારા જ્ઞાન અને સ્મરણ શક્તિને જાગૃત કરનારો હતો. ગર્ભમાં મને સ્વયં પૂર્વકર્મનું સ્મરણ થઈ આવ્યું. મેં વિચાર્યું કે ઓહ, મુજ મૂર્ખ અજિતેન્દ્રિય તથા પાપીઓ આ શું કરી નાખ્યું. પછી ગુરુદેવના અનુગ્રહથી મને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું. તેમના શબ્દોરૂપી સ્વચ્છ જળથી મારા શરીરની અંદર અને બહારનો બધો મેલ ધોવાઈ ગયો. મારું અંતઃકરણ નિર્મળ થઈ ગયું. પૂર્વજન્મ મૃત્યુકાળ ઉપસ્થિત થતાં મેં પોપટનું ચિંતન કર્યું અને તેની જ ભાવનાથી ભાવિત થઈને હું મૃત્યુને પ્રાપ્ત થયો. આ જ કારણથી મને પૃથ્વી પર પોપટ રૂપે જન્મ લેવો પડ્યો. મૃત્યુ સમયે પ્રાણીઓનો જેવો ભાવ રહે છે તેઓ તેવા પ્રાણી રૂપે ઉત્પન્ન થાય છે. તેમનું શરીર, પરાક્રમ, ગુણ અને સ્વરૂપ બધા તેવા જ હોય છે. તેઓ ભાવ સ્વરૂપ થઈને જન્મ લે છે. મહામતે આ પોપટના શરીરમાં મને અપાર જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેના પ્રભાવથી હું ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને પ્રત્યક્ષ જોઉં છું. હું અહીં રહીને પણ તે જ જ્ઞાનના પ્રભાવથી મને બધું જ જ્ઞાન થઈ જાય છે. વિપ્રવર, સંસારમાં ભટકવાવાળા મનુષ્યોને તારવા માટે ગુરુ સમાન બંધન નાશક તીર્થ બીજું કોઈ નથી. ભૂતલ પર પ્રગટ થયેલા જળથી બહારનો બધો મેલ નષ્ટ થઈ જાય છે, પરંતુ ગુરુરૂપી તીર્થ જન્મ જન્માંતરના પાપોનો પણ નાશ કરી નાખે છે. સંસારમાં જીવોને ઉદ્ધાર કરવા માટે ગુરુ હાલતું ચાલતું ઉત્તમ તીર્થ છે. ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે નૃપ શ્રેષ્ઠ, તે પરમ જ્ઞાની શુભ મહાત્મા ચ્યવને આ પ્રમાણે તત્વજ્ઞાનનો ઉપદેશ આપીને ચૂપ થઈ ગયા. આ બધું પરમ ઉત્તમ જમગમ તીર્થના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. રાજન, તમારું કલ્યાણ થાવ. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન રૂપે માગી લો. વેને કહ્યું કે જનાર્દન, મારે રાજ્યની અભિલાષા નથી. હું બીજી કોઈ વસ્તુ પણ ઈચ્છતો નથી. માત્ર તમારા વિગ્રહમાં પ્રવેશ કરવા ચાહું છું. ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા કે રાજન, તમે અશ્વમેઘ અને રાજસુ યજ્ઞ દ્વારા મારું યજન કરો. ભૂમિ, સોનું, અન્ન અને જળનું દાન કરો. મહામતે, દાનથી બ્રહ્મહત્યા વગેરે ઘોર પાપ નષ્ટ થઈ જાય છે. દાનથી ચારે પુરુષાર્થોની પણ સિદ્ધિ થાય છે. તેથી મારા નિમિત્તે દાન અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય જેવા ભાવથી દાન કરે છે તે ભાવને હું સત્ય કરી દઉં છું. ઋષિઓના દર્શન અને સ્પર્શથી તમારા પાપ નષ્ટ થઈ ગયા છે. યજ્ઞના અંતમાં તમે અવશ્ય મારામાં લીન થઈ જશો. વેનને આ પ્રમાણે કહીને શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી નૃપ શ્રેષ્ઠ વેન બહુ જ હર્ષ સાથે ઘરે આવ્યા અને કંઈક વિચારીને પોતાના પુત્ર પૃથુને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે બેટા, તમે સાચા અર્થમાં પુત્ર છો. તમે આ ભૂલોકમાં બહુ મોટા પાતકમાંથી મારો ઉદ્ધાર કરી લીધો છે. મારા વંશને ઉજ્જવળ બનાવી દીધો છે. મેં મારા દોષોથી આ કુળનો નાશ કરી દીધો હતો, પરંતુ તમે ફરી તેને પુણ્યમય કરી દીધો. હવે હું અશ્વમેઘ યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કરીશ અને વિવિધ પ્રકારના દાન આપીશ. પછી ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના ઉત્તમ ધામમાં જઈશ. તેથી મહાભાગ, હવે તમે યજ્ઞની ઉત્તમ સામગ્રીઓ એકત્રિત કરો અને વેદોના પરગામી અને બ્રાહ્મણોને નિયંત્રિત કરો. સૂતજી કહે છે કે વેનની આજ્ઞાથી પરમ
ધર્માત્મા રાજકુમાર પૃથુએ વિવિધ પ્રકારની પવિત્ર સામગ્રીઓ એકત્રિત કરી અને વિવિધ દેશોમાં ઉત્પન્ન થયેલા સમસ્ત બ્રાહ્મણોને નિમંત્રિત કર્યા. ત્યાર પછી રાજા અવેને અશ્વમેઘ યજ્ઞ કર્યો અને બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા. ત્યારબાદ તેઓ ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા ગયા. મહર્ષિઓ, આ પ્રમાણે મેં તમને બધાને પૃથુના સમસ્ત ચરિત્રનું વર્ણન કર્યું. આ ચરિત્ર બધા પાપોની શાંતિ અને દુઃખોનો વિનાશ કરનાર છે. ધર્માત્મા રાજા પૃથુએ આ પ્રમાણે પૃથ્વીનું રાજ્ય કર્યું અને ત્રણેય લોક સહિત પૃથ્વીની પણ રક્ષા કરી. આ મેં તમને પરમ ઉત્તમ ભૂમિખંડનું વર્ણન કર્યું. પહેલો સૃષ્ટિખંડ છે, બીજો ભૂમિખંડ છે. હવે આ ભૂમિખંડનું મહાત્મ્ય કહું છું. જે શ્રેષ્ઠ મનુષ્ય આ ખંડનું એક શ્લોકનું પણ શ્રવણ કરે છે તેના એક દિવસનું પાપ નષ્ટ થઈ જાય છે. જે શ્રેષ્ઠ બુદ્ધિથી યુક્ત પુરુષ આના એક અધ્યયનને સાંભળે છે તેને સર્વ પર્વના અવસર તથા બ્રાહ્મણોને 1000 ગૌદાનું ફળ મળે છે. સાથે સાથે તેના પર ભગવાન વિષ્ણુની પણ પ્રસન્ન થાય છે. જે આ પદ્મપુરાણનો દરરોજ પાઠ કરે છે તેના પર કળિયુગમાં કદી વિઘ્નોનું આક્રમણ થતું નથી. બ્રાહ્મણો અશ્વમેઘ યજ્ઞનું જે ફળ મળે છે તે આ પદ્મપુરાણના પાઠથી પ્રાપ્ત થઈ જાય છે. અશ્વમેઘ યજ્ઞ આ કળિયુગમાં થઈ શકતો નથી. તેથી તેવા સમયે આ પુરા અશ્વમેઘ યજ્ઞ ફળ આપનારું છે. કળિયુગમાં મોટાભાગના લોકો પાપી હોય છે, તેથી તેમને નરકમાં સમુદ્રમાં પડવું પડે છે. તેથી તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને સાધન એવા પુણ્યમય પુરાણનું શ્રવણ કરવું જોઈએ. જેમણે પુણ્યના સાધનરૂપી આ પદ્મપુરાણનું શ્રવણ કર્યું તેણે ચતુર્વર્ગના સમસ્ત સાધનો સિદ્ધ કરી લીધા. આનું શ્રવણ કરનાર પર કદી કોઈ વિઘ્ન આવતું નથી. ધાર્મિક પુરુષે સંપૂર્ણ પદ્મપુરાણનું શ્રવણ કરવું જોઈએ. એનાથી ચારેય પુરુષાર્થો સિદ્ધ થાય છે. ભૂમિખંડ શ્રવણથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે તથા રોગ, દુઃખ અને શત્રુઓના ભયથી છુટકારો મળી જાય છે. જે પદ્મપુરાણમાં પહેલા સૃષ્ટિખંડ, બીજો ભૂમિખંડ, ત્રીજો સ્વર્ગખંડ, ચોથો પાતાળખંડ અને પાંચમો બધા પાપોનો નાશ કરનાર ઉત્તરખંડ છે. બ્રાહ્મણો આ પાંચેય ખંડોનો સાંભળવાનો અવસર મહાન ભાગ્યશાળીને જ મળે છે. સાંભળનારને એ મોક્ષ પ્રદાન કરે છે. એમાં લેશ માત્ર શંકા નથી. ભૂમિખંડ સમાપ્ત. ત્યાર પછી આવે છે સ્વર્ગખંડ. આદિ સૃષ્ટિના ક્રમનું વર્ણન. ઋષિ બોલ્યા કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા રોમહર્ષણજી, તમે પુરાણોના વિદ્વાન તથા પરમ બુદ્ધિમાન છો. આજ પહેલાં અમે તમારા મુખે પુરાણોની અનેક પરમ પાવન કથાઓ સાંભળી છે તથા આજે પણ ભગવાનની કથા વાર્તામાં જ રસ ધરાવીએ છીએ. જીવનો સૌથી મહાન ધર્મ એ જ છે કે તેથી તેમની ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય. તેથી હે સૂતજી, તમે ફરી અમને શ્રીહરિની કથા સંભળાવો, કેમ કે ભગવત ચર્ચા સિવાય બીજી કોઈ વાતચીત તો વ્યર્થ છે એમ અમે સાંભળ્યું છે. તીર્થોના રૂપમાં સ્વયં ભગવાન વિષ્ણુ જ આ ભૂતળ પર બિરાજમાન છે. તેથી તમે પુણ્ય પ્રદાન કરનારા તીર્થોના નામ કહો. એ પણ કહેવાની કૃપા કરો કે આ ચરાચર જગત કોનાથી ઉત્પન્ન થયું છે, કોના દ્વારા એનું પાલન થાય છે તથા પ્રલયના સમયે કોનામાં લીન થઈ જાય છે. જગતમાં ક્યાં ક્યાં પુણ્ય ક્ષેત્ર છે, ક્યાં ક્યાં પર્વતો પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ અને મનુષ્યના પાપ નષ્ટ કરનારી પરમ પવિત્ર નદીઓ કઈ છે, આ બધાનું તમે ક્રમશઃ વર્ણન કરવાની કૃપા કરો. સૂતજીએ કહ્યું કે દ્વિજવર, પહેલાં હું આદિ સર્ગનું વર્ણન કરું છું, જેના દ્વારા ષડવિધ ઐશ્વર્યની સંપન્ન સનાતન પરમાત્માનું જ્ઞાન થાય છે. પ્રલયકાળ પછી સૃષ્ટિની કોઈ પણ વસ્તુ શેષ રહી ન હતી. તે સમયે માત્ર જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ જ શેષ હતું, જે બધાને ઉત્પન્ન કરવાવાળું છે. તે બ્રહ્મ નિત્ય, નિરંજન, શાંત, નિર્ગુણ, સદા નિર્મળ, આનંદધામ અને શુદ્ધ સ્વરૂપ છે. સંસાર બંધનથી મુક્ત થવાની અભિલાષા રાખનાર સાધુ પુરુષો એને જ જાણવાની ઈચ્છા કરે છે. તે જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે સર્વજ્ઞ, અનંત, અજન્મ, અવિકારી, અવિનાશી, નિત્યશુદ્ધ, અચ્યુત, વ્યાપક તથા સર્વથી મહાન છે. સૃષ્ટિનો સમય ઉપસ્થિત થતાં તે બ્રહ્મે વ્યવહારિક જગતને પોતાનામાં લીન જાણીને ફરી તેને ઉત્પન્ન કરવાનો વિચાર કર્યો. ત્યારે બ્રહ્મથી પ્રધાનની ઉત્પત્તિ થઈ, પ્રધાનથી મહતત્વની ઉત્પત્તિ થઈ, જે સાત્વિક, રાજસ અને તામસ ભેદથી 3 પ્રકારનું છે. આ મહતત્વ મૂળ પ્રકૃતિ દ્વારા બધી બાજુથી આવૃત છે. પછી મહતત્વથી વૈકારિક તેજસ અને ભૂતાદિરૂપ તામસ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો છે. જે રીતે મૂળ પ્રકૃતિ દ્વારા મહતત્વ આવૃત છે, તે જ પ્રમાણે મહતત્વથી અહંકાર પણ આવૃત છે. ત્યાર પછી ભૂતાદિ નામના તામસ અહંકારે વિકૃતિ થઈને ભૂત અને તન્માંતરાઓનું સર્જન કર્યું. ઇન્દ્રિયો તેજસ કહેવાય છે, તે રાજસ અહંકારથી પ્રગટ થઈ છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 10 દેવતા વૈકારિક કહેવામાં આવ્યા છે. તેમની ઉત્પત્તિ સાત્વિક અહંકારથી થઈ છે. તત્વનો વિચાર કરવાવાળા વિદ્વાનોએ મનને 11મી ઇન્દ્રિયોએ કહ્યું છે. વિપ્રગણ આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ ક્રમશઃ શબ્દાદિ ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે. આ પાંચે ભૂત પૃથક પૃથક વિવિધ પ્રકારની શક્તિઓથી સંપન્ન છે, પરંતુ પરસ્પર સંગઠિત થયા વિના તેઓ પ્રજાની સૃષ્ટિ કરવા સમર્થ ન થયા. તેથી મહતત્વથી લઈને પંચ મહાભૂત સુધીના બધા તત્વ પરમ પુરુષ પરમાત્મા દ્વારા અધિષ્ઠિત અને મૂળ પ્રકૃતિ દ્વારા અનુગૃહિત હોવાના કારણે પૂર્ણરૂપે એકાત્વને પ્રાપ્ત થયા છે. આ પ્રમાણે એકબીજા સાથે સંયુક્ત થઈને પરસ્પરનો આશ્રય લઈને તેમણે ઈંડાની ઉત્પત્તિ કરી. મહાપ્રાજ્ઞ ઋષિઓ આ
પ્રમાણે ભૂતોથી પ્રગટ થઈને ક્રમશઃ વૃદ્ધિને પ્રાપ્ત થયેલ તે વિશાળ ઈંડું પાણીના પ્રપોટાની જેમ બધી બાજુથી સમાન ગોળાકારે દેખાવા લાગ્યું. તે પાણી ઉપર સ્થિત થઈને બ્રહ્માના રૂપમાં પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુનું ઉત્તમ સ્થાન બની ગયું. સંપૂર્ણ વિશ્વના સ્વામી અવ્યક્ત ભગવાન વિષ્ણુ સ્વયં બ્રહ્માજીનું રૂપ ધારણ કરી તે ઈંડામાં બિરાજમાન થયા. તે સમયે મેરુ પર્વતે મહાત્મા હિરણ્યગર્ભને માટે ગર્ભને ઢાંકનાર ઓરનું કામ આપ્યું. અન્ય પર્વત જરાયુ ઝેર ના સ્થાનમાં હતા અને સમુદ્ર તેની અંદરનું જળ હતું. તે અંડમાં જ પર્વત અને દ્વીપ વગેરે સહિત સમુદ્ર, ગ્રહો અને તારાઓ સાથે સંપૂર્ણ લોક તથા દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ સૃષ્ટિ પ્રગટ થઈ. આદિ અંત રહિત સનાતન ભગવાન વિષ્ણુની નાભીમાં જે કમળ પ્રગટ થયું હતું તે તેમની ઈચ્છાથી સુવર્ણમય ઈંડું થઈ ગયું. પરમ પુરુષ ભગવાન શ્રી હરિ સ્વયં રજોગુણનો આશ્રય લઈને બ્રહ્માજી રૂપે પ્રગટ થઈને સંસારના સર્જનમાં પ્રવૃત્ત થયા. તે પરમાત્મા નારાયણ દેવ સૃષ્ટિ સમયે બ્રહ્મા થઈને સમસ્ત જગતની રચના કરે છે. તેઓ જ પાલનની ઈચ્છાથી શ્રીરામ વગેરે રૂપે પ્રગટ થઈને અને તેની રક્ષામાં તત્પર રહે છે તથા અંતમાં તેઓ આ જગતનો સંહાર કરવા માટે રુદ્ર રૂપે પ્રગટ થયા છે. ત્યાર પછી આવે છે ભારત વર્ષનું વર્ણન અને વશિષ્ઠજી દ્વારા પુષ્કર તીર્થના મહિમાની પ્રશંસા. સૂતજી કહે છે કે મહર્ષિઓ, હવે હું તમને પરમ ઉત્તર ભારત વર્ષનું વર્ણન કરીશ. રાજા, પ્રિય મિત્ર, દેવ, વૈવત્સ્વ, મનુ, પૃથુ, ઈક્ષ્વાકુ, યયાતિ, અંબરીશ, માંધાતા, નહુષ, મુકુચુકંદ, કુબેર, ઉષ્ણેર, ઋષભ, પુરુરવા, રાજા નૃગ, રાજર્ષિ કૃષિક, ગાધી, સોમ તથા રાજર્ષિ દિલીપ તથા અન્યની બળવાન ક્ષત્રિય રાજાઓને સંપૂર્ણ પ્રાણીઓ તથા ઉત્તમ દેશ ભારત વર્ષ બહુ જ પ્રિય લાગ્યો. આ દેશમાં મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વૃક્ષવાન, વિંધ્ય તથા પરિયાત્ર આ 7 કુલ પર્વત છે. આની આજુબાજુમાં બીજા પણ હજારો પર્વત છે. ભારત વર્ષના લોકો જે વિશાળ નદીઓનું જળ પીએ છે તેમના નામ આ પ્રમાણે છે: ગંગા, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, બાહુ, સતુ, ચંદ્રભાગા, યમુના, દુષ્વતી, વિપાશા, વેત્રવતી, કૃષ્ણા, વેણી, ઈરાવતી, વિત્સવા, પોષિણી, દેવિકા, વેદસ્મૃતિ, વેદશિરા, ત્રિવિધા, સિંધુ, લામિકૃમિ, કૃષિણી, ચિત્રવિહા, ત્રિસેના, ગોમતી, ચંદના, કૌશિકી, રુદા, નચિતા, રોહતારિણી, રહસ્યા, સતકુંભા, સરયુ, ચર્મવતી, હસ્તી, સોમા, દિશા, શરાવતી, ભીમરી, કાવેરી, બાલુકા, તાપી, નિવારા, મહિતા, સુપ્રયોગા, પવિત્રા, કુષ્ણાલા, વ્યાજિની, પુરમાલિની, પૂર્વાભિરામા, વીરા, માલવતી, પાપહારિણી, પાલિશિની, મહેન્દ્રા, પલાટવલ્તી, આસિકની, પૃથ્વીવરા, મત્સ્વા, પ્રવેરવા, મેના, હોવા, ધૃતધવી, અનાકતી, અનુષ્ણી, સેવ્યા, કાપી, સદ્વીરા, આયુષ્યા, કુશિચરા, રથચિત્રા, જ્યોતિરમા, વિશ્વામિત્ર, કિંજલા, ઉપેન્દ્ર, બહુલા, કુવીરા, ચેન્દી, પિંચલો, વેણા, તુગવેદા, મહાનદી, વિદિશા, કૃણવેગા, તામ્રા, કપિલા, ધેનુ, સામા, વેદસ્વા, હર્ષિવા, મહાપથા, પિચ્છલા, ભારદ્વાજ, કૌણિકી, શોણા, ચંદ્રશમા, અંતશિલા, બ્રહ્મમેદ્યા, પરોક્ષ, રોહી, જંબુનદી, સુનસા, તપસા, દાસી, સામાન્ય, વરુણા, આસી, નીલા, ધૃતકારી, પર્ણશા, માનવી, વૃષભા તથા ભાષા, દ્વિજોરા તથા બીજી પણ ઘણી મોટી મોટી નદીઓ છે. હવે જનપદોનું વર્ણન કરું છું, સાંભળો. કુરુ, પાંચાલ, શાલ્વ, માત્રેય, જાંગલ, સુરસેન, મથુરાની આજુબાજુના પ્રાંત, પાલિન, બોધ, માલ, સોગન, ચેદી, મત્સ્ય, જયપુરની આજુબાજુનો ભાગ, કુરુષ, ભોજ, સિંધુ, સિંધ, ઉત્તમ દર્શાન, મેકલ, ઉત્કલ, કૌશલ, નૃક શ્રેષ્ઠ, યુગંધર, મદ્ર, કલિંગ, કાશી, અપ્રાકાશ, જઠર, કુર્કી, કુંતી, અવંતી, ઉજ્જૈની આજુબાજુનો દેશ, અપરાકુંતી, ગોમંત, મલ્લક, પુંડ, નૃપવાહિન, અશ્મક, ઉત્તર ગોપરાષ્ટ્ર, અધિરાજ્ય, કુશટ, મલ્લર રાષ્ટ્ર, માલો, ઉપવાસ્ય, વક્રા, વક્રાતપ, માગધા, સદન, મલજ, વિદેહ, તિરુહુત, વિજય, અંગ, ભાગલપુરની આજુબાજુનો પ્રાંત, વંગ, બંગાળ, યુકલોમાં, મલ્લ, સદ્રેશ, પ્રહલાદ, મહિષ, શશક, બહ્વિક, વટગધાન, અભીર, કાલ્યોતોયક, અપરાંત, પરાંત, પંકલ, ચર્મચંડક, અટવી, શેખર, મેરુભૂત, ઉપાવૃત, અનુપાવૃત, સુરાષ્ટ્ર, સુરતની આજુબાજુનો પ્રદેશ, કેકય, કુટ, મહાઈ, કક્ષ, સામુદ્ર, નિકુંજ, અંધ, બહુ, અંતરગીરી, બહિર્ગીરી, મલદ, સત્વર, પ્રાશુ, ભાર્ગવ, ભાસુર, શક, નિષાદ, નિષદ, આનર્થ, નૈઋત, પૂર્ણલ, પૂતિમત્સ્ય, કુંતલ, કુશક, તિરગ્રહ, ઇજિક, કલ્પકારણ, તિલભાગ, મસાર, મધુમતી, કુંદન, કાશ્મીર, સિંધુ સોવીર, ગાંધાર, દર્શક, અભિસાર, કુદ્રુત, સૌરીશીલ, દરવી, દર્વાવાદ, જામરથ, ઉરક, બલરુટ, સુદામા, સુમલિક, બંધ, કરીશક, કુંદિલ, ગંધિક, વાનાયુ, દશ, પાર્શ્વમાં, કુશબિંદુ, કચ્છ, ગોપાલ કચ્છ, કરુકર્ણા, કિરાત, બર્બર, સિદ્ધ, તામ્રલિપ્ત, ઔંઢમિલ, સૌરીન્દ્ર અને પર્વતીય આ બધા ઉત્તર ભાગના જનપદ છે. મુનિવરો, હવે દક્ષિણ ભારતમાં જનપદોનું વર્ણન કરવામાં આવે છે. દ્રમિડ, કેરળ,
પ્રાચ્ય, મૂષિક, બાલમૂષિક, કર્ણાટક, મહિષક, કિષ્કિંધ, જલ્લી, કુંતલ, સૌહદ, નલકાનન, કૌટુકક, ચોલ, કોણ, મણિવાલવ, સંભંગ, કનક, કુકર, અંગાર, મારીશ, ધ્વનિજ, ઉત્સવ, સંકેત, ત્રિગર્ભ, માલ્યસેની, વ્યુઢક, કોરક, પ્રોષ્ઠ, સંગવેદધર, વિંધ્ય, રૂલિક, બલવલ, મલર, અપરવર્તક, કાલદ, ચંડક, કુરટ, મુસલ, તંતવાલ, સતીર્થ, પૂતી, સૃંજય, અનિદાય, શિવાટ, તપાન, સુતપ, ઋષિક, વિદર્ભ, તંગણ અને પરતંગણ. હવે ઉત્તર અને અન્ય દિશાઓમાં રહેનારા મલેચ્છોના સ્થાન બતાવવામાં આવે છે. યવન અને કામ્બોજ આ બહુ ક્રૂર મલેચ્છ છે. કૃભટ, પાલુટ્ય, હુણ, પારસિક તથા દશમાનિક વગેરે અનેક જનપદ છે. આ સિવાય ક્ષત્રિયોના પણ કેટલાક ઉપનિવેશ છે. વૈશ્યો અને શૂદ્રોના પણ સ્થાન છે. શૂરવીર, અભીર, દરદ તથા કાશ્મીર જાતના લોકો પશુઓની સાથે રહે છે. ખાંડિક, તુષાર, પદ્માવ, ગિરિકર, આત્રેય, ભારદ્વાજ, સ્તવનપોષક, દ્રોષક અને કલિંગ આ કિરાતોની જાતિઓ છે અને તેમના નામે જુદા જુદા જનપદ થયા છે. તોમર, હન્યમાન અને કરભજ વગેરે બીજા ઘણા જનપદ છે. આ પૂર્વ અને ઉત્તરના જનપદો નું વર્ણન થયું. બ્રાહ્મણો, આ પ્રમાણે સંક્ષેપમાં જ મેં બધા દેશોનો પરિચય આપ્યો છે. આ અધ્યાયનો પાઠ અને શ્રવણ ત્રિવર્ગ ધર્મ, અર્થ, કામરૂપી મહાન ફળ આપનારું છે. દ્વિજવરો, પ્રાચીન કાળમાં રાજા યુધિષ્ઠિરની સાથે જે દેવર્ષિ નારદનો સંવાદ થયો હતો તેનું વર્ણન કરું છું. તમે બધા સાંભળો. મહારથી પાંડવોના રાજ્યનું અપહરણ થઈ ચૂક્યું હતું. તેઓ દ્રૌપદીની સાથે વનમાં નિવાસ કરતા હતા. એક દિવસ તેમને પરમ મહાત્મા દેવર્ષિ નારદજીએ દર્શન આપ્યા. પાંડવોએ તેમનું સ્વાગત કર્યું. નારદજીએ તેમની પૂજાનો સ્વીકાર કરીને યુધિષ્ઠિરને કહ્યું કે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ તમારે શું જોઈએ છે? આ સાંભળીને ધર્મનંદન રાજા યુધિષ્ઠિરે ભાઈઓ સહિત હાથ જોડીને દેવતુલ્ય નારદજીને પ્રણામ કર્યા અને કહ્યું કે મહાભાગ, તમે સંપૂર્ણ લોકો દ્વારા પૂજિત છો. તમે સંતુષ્ટ થઈ જાઓ તો હું પોતાને કૃતાર્થ માનું. મારે કોઈ વસ્તુની જરૂર નથી. મુનિશ્રેષ્ઠ, મને એ જણાવો કે જે તીર્થયાત્રામાં પ્રવૃત્ત થઈને સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરે છે તેને શું ફળ મળે છે? બ્રહ્મન, એ મને વિસ્તારથી કહો. નારદજી બોલ્યા કે રાજન, વર્ષો પહેલાંની વાત છે. રાજાઓમાં શ્રેષ્ઠ દિલીપ ધર્માનુકૂળ વ્રતનો નિયમ લઈને ગંગાજીના તટ પર મુનિઓની જેમ નિવાસ કરતા હતા. થોડા સમય બાદ તેઓ એક દિવસ જ્યારે મહાત્મા દિલીપ જપ કરી રહ્યા હતા તે સમયે તેમને ઋષિઓમાં શ્રેષ્ઠ વસિષ્ઠજીના દર્શન થયા. મહર્ષિને ઉપસ્થિત જોઈને રાજાએ તેમનું વિધિવત પૂજન કર્યું અને કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિશ્રેષ્ઠ, હું તમારો દાસ દિલીપ છું. આજે તમારા દર્શન થવાથી હું સર્વ પાપોથી મુક્ત થઈ ગયો. વસિષ્ઠજીએ કહ્યું કે મહાભાગ, તમે ધર્મના જ્ઞાતા છો. તમારા વિનય, ઇન્દ્ર સંયમ તથા સત્ય વગેરે ગુણોથી હું સર્વથા સંતુષ્ટ છું. બોલો, તમારું કયું પ્રિય કાર્ય કરું? દિલીપ બોલ્યા કે મને તમે પ્રસન્ન છો એટલાથી જ પોતાને કૃતકૃત્ય સમજું છું. તપોધન, જે તીર્થયાત્રાના ઉદ્દેશથી સંપૂર્ણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેને શું ફળ મળે છે એ મને કહો. વસિષ્ઠજીએ કહ્યું કે તીર્થોનું સેવન કરવાથી જે ફળ મળે છે તે એકાગ્રચિત્તે સાંભળો. તીર્થ ઋષિઓના પરમ આશ્રય છે. હું તેમનું વર્ણન કરું છું. વાસ્તવમાં તીર્થ સેવનનું ફળ તેને જ મળે છે જેનો હાથ, પગ અને મન સારી રીતે પોતાના વશમાં હોય, જે વિદ્વાન, તપસ્વી અને કીર્તિમાન હોય તથા જેણે દાન લેવાનું છોડી દીધું હોય, જે સંતોષી, નિયમપરાયણ, પવિત્ર, અહંકાર શૂન્ય અને ઉપવાસ કરનાર હોય, જે પોતાના અહંકાર અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હોય, જે સર્વ દોષોથી મુક્ત હોય તથા જેનામાં ક્રોધનો અભાવ હોય, જે સત્યવાદી, દ્રઢ પ્રતિજ્ઞ તથા સંપૂર્ણ ભૂતો પ્રત્યે પોતાના જેવો ભાવ રાખનાર હોય, તેને જ તીર્થનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. રાજન, દરિદ્ર મનુષ્ય યજ્ઞ કરી શકતા નથી, કેમ કે તેમાં વિવિધ પ્રકારની સામગ્રી અને સાધનોની જરૂર પડે છે. ક્યાંક કોઈ રાજા અથવા ધનવાન પુરુષ જ યજ્ઞનું અનુષ્ઠાન કરી શકે છે. તેથી હું તમને તે શાસ્ત્રોક્ત કર્મ જણાવી રહ્યો છું જેને સામાન્ય મનુષ્ય પણ કરી શકે છે તથા જે પુણ્યની દ્રષ્ટિએ સમાન છે. તેને ધ્યાન આપીને સાંભળો. પુષ્કર તીર્થમાં જઈને મનુષ્ય દેવાધિદેવ સમાન થઈ જાય છે. મહારાજ, દિવ્ય શક્તિથી સંપન્ન દેવતા, દૈત્ય તથા બ્રહ્મર્ષિઓ ત્યાં તપસ્યા કરીને મહાન પુણ્યના ભાગી થાય છે. જે મનીષી પુરુષ મનથી પણ પુષ્કર તીર્થના સેવનની ઈચ્છા કરે છે તેના બધા પાપોનું પ્રક્ષાલન થઈ જાય છે તથા તે સ્વર્ગલોકમાં પૂજાય છે. આ તીર્થમાં પિતામહ બ્રહ્માજી સદા પ્રસન્નતાપૂર્વક નિવાસ કરે છે. મહાભાગ, પુષ્કરમાં આવીને દેવતા અને ઋષિ પણ મહાન પુણ્યના પ્રભાવથી પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય. જે ત્યાં સ્નાન કરીને પિતરો તથા દેવતાઓના પૂજનમાં પ્રવૃત્ત થાય છે તેના માટે માનીષી વિદ્વાનો અશ્વમેઘથી 10 ગણા પુણ્યની પ્રાપ્તિ થવાનું કહે છે. જે પુષ્કરના વનમાં જઈને એક બ્રાહ્મણને પણ ભોજન કરાવે છે તો તેના પુણ્યથી તે બ્રહ્મધામમાં સ્થિત અજિત લોકોને પ્રાપ્ત થાય છે. જે સાયંકાળ અને પ્રાતઃકાળમાં હાથ જોડીને પુષ્કર તીર્થનું ચિંતન કરે છે તે બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. પુષ્કરમાં જવા માત્રથી સ્ત્રી કે પુરુષના જીવનભરના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. જેમ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ દેવતાઓના આદિ છે તે જ પ્રમાણે બધા તીર્થોમાં પુષ્કર તીર્થ આદિ કહેવાય છે. પુષ્કરમાં નિયમ અને પવિત્રતાપૂર્વક 12 વર્ષ સુધી નિવાસ કરીને મનુષ્ય સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી લે છે અને અંતમાં બ્રહ્મલોકમાં જાય છે. જે પૂરા 100 વર્ષ સુધી અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરે છે તથા માત્ર કાર્તિકની પૂર્ણિમાએ પુષ્કરમાં નિવાસ કરે છે તેના આ બંને કર્મ ફળમાં સમાન
છે. પ્રથમ તો પુષ્કરમાં જવું જ કઠણ છે. જઈને પણ ત્યાં તપસ્યા કરવી એ વધારે કઠણ છે. પુષ્કરમાં દાન આપવું એ તેનાથી પણ કઠણ છે અને સદા ત્યાં નિવાસ કરવો એ તો બહુ જ કઠણ છે. ત્યાર પછી આવે છે જંબુ માર્ગ વગેરે તીર્થ, નર્મદા નદી, અમરકંટક પર્વત, કાવેરી સંગમનો મહિમા. વશિષ્ઠજી કહે છે કે રાજન, પૃથ્વીની પરિક્રમાનો આરંભ કરનાર મનુષ્ય પ્રથમ જંબુ માર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. તે પિતરો, દેવતાઓ તથા ઋષિઓ દ્વારા પૂજિત તીર્થ છે. જંબુ માર્ગમાં જઈને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને અંતમાં વિષ્ણુલોકમાં જાય છે. જે મનુષ્ય દરરોજ છઠ્ઠા પહરમાં એકવાર ભોજન કરીને 5 રાત્રિ તે તીર્થમાં નિવાસ કરે છે તેની કદી દુર્ગતિ થતી નથી તથા તે પરમ ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. જંબુ માર્ગથી આગળ તુંડિલાશ્રમની યાત્રા કરવી જોઈએ. ત્યાં જનાર મનુષ્યની દુર્ગતિ થતી નથી. ત્યાં સ્વર્ગલોકમાં તેનું સન્માન થાય છે. રાજન, જે અગસ્ત્યાશ્રમ જઈને દેવતાઓ અને પિતરોની પૂજા કરે છે અને ત્યાં ઉપવાસ કરીને 3 રાત રહે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તથા જે શાક અને ફળથી જીવન નિર્વાહ કરીને ત્યાં નિવાસ કરે છે તે પરમ ઉત્તમ કાર્તિકેયજીના ધામને પ્રાપ્ત થાય છે. રાજાઓમાં શ્રેષ્ઠ દિલીપ લક્ષ્મી દ્વારા સેવિત તથા સમસ્ત લોકો દ્વારા પૂજિત કન્યાશ્રમ તીર્થ ધર્મારણ્ય નામે પ્રસિદ્ધ છે. તે પુણ્યદાયક અને પ્રધાન ક્ષેત્ર છે. ત્યાં પહોંચીને તેમાં પ્રવેશ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે નિયમાનુકૂળ આહાર કરીને શૌચ, સંતોષ વગેરે નિયમોનું પાલન કરતો રહીને ત્યાં દેવતા અને પિતરોનું પૂજન કરે છે તે સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. તે તીર્થોની પરિક્રમા કરીને યયાતિપતન નામના સ્થાન પર જવું જોઈએ. ત્યાંની યાત્રા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નિયમાનુકૂળ આહાર અને આચારનું પાલન કરીને મહાકાલ તીર્થની યાત્રા કરવી. ત્યાં કોટી તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાંથી શ્રદ્ધાળુએ ભદ્રવટ નામના સ્થાનમાં જવું જોઈએ, જે ભગવાન ઉમાપતિનું તીર્થ છે. ત્યાંની યાત્રા કરવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે તથા મહાદેવજીની કૃપાથી શિવગણોનું આધિપત્ય પ્રાપ્ત થાય છે. નર્મદા નદીમાં જઈને દેવતાઓ તથા પિતરોનું તર્પણ કરીને મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. યુધિષ્ઠિર બોલ્યા કે દ્વિજ શ્રેષ્ઠ નારદજી, હું ફરી નર્મદાનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું. નારદજીએ કહ્યું કે રાજન, નર્મદા બધી નદીઓમાં શ્રેષ્ઠ છે. તે સમસ્ત પાપોનો નાશ કરવાવાળી તથા સ્થાવર જંગમ બધા ભૂતોને તારનારી છે. સરસ્વતીનું જળ 3 સપ્તાહ સ્નાન કરવાથી, યમુનામાં 1 અઠવાડિયા સુધી ડૂબકી મારવાથી અને ગંગાજીનું જળ સ્પર્શ કરતાં જ પવિત્ર કરે છે, પરંતુ નર્મદાનું જળ દર્શન માત્રથી પવિત્ર કરી દે છે. નર્મદા 3 લોકમાં રમણીય તથા પવિત્ર નદી છે. મહારાજ, દેવતા, અસુર, ગંધર્વ અને તપોધન ઋષિ આ બધા નર્મદાના તટ પર તપસ્યા કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. યુધિષ્ઠિર ત્યાં સ્નાન કરી શૌચ, સંતોષ વગેરે નિયમોનું પાલન કરી જીતેન્દ્રિય ભાવે 1 રાત્રિ તેના તટ પર નિવાસ કરે છે. તે પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે મનુષ્ય જનેશ્વર તીર્થમાં સ્નાન કરી વિધિપૂર્વક પિંડદાન આપે છે તેના પિતરો મહાપ્રલય સુધી તૃપ્ત રહે છે. અમરકંટક પર્વતની ચારે બાજુ કોટી રુદ્રની પ્રતિષ્ઠા થઈ છે. તે ત્યાં સ્નાન કરીને ચંદન અને ફૂલની માળા વગેરે ચડાવીને રુદ્રની પૂજા કરે છે. તેના પર રુદ્રકોટી સ્વરૂપ ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એમાં બિલકુલ સંદેહ નથી. પર્વતના પશ્ચિમ ભાગમાં સ્વયં ભગવાન મહેશ્વર બિરાજમાન છે. ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈને બ્રહ્મચર્યનું પાલન કરી જીતેન્દ્રિય ભાવથી શાસ્ત્રીય વિધિ અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ તથા ત્યાં તલ અને જળથી પિતરોનું તથા દેવતાઓનું પણ તર્પણ કરવું જોઈએ. પાંડુનંદન જે આ પ્રમાણે કરે છે તેની 7મી પેઢી સુધીના બધા લોકો સ્વર્ગમાં નિવાસ કરે છે. રાધા, યુધિષ્ઠિર, સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદાની લંબાઈ 100 યોજનથી થોડી વધારે સાંભળવામાં આવી છે તથા પહોળાઈ 2 યોજન છે. અમરકંટક પર્વતની ચારે બાજુ 60 કરોડ અને 60,000 તીર્થ છે તથા ત્યાં રહેનારા પુરુષે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પવિત્ર રહેવું, ક્રોધ અને ઇન્દ્રિયોને વશમાં રાખવા તથા બધી પ્રકારની હિંસાથી દૂર રહીને બધા પ્રાણીઓના હિત સાધનમાં સંલગ્ન રહેવું. આ પ્રમાણે સમસ્ત સદાચારોનું પાલન કરતા રહીને ક્ષેત્રપાલોના દર્શન માટે યાત્રા કરવી જોઈએ. નર્મદાના દક્ષિણ ભાગમાં થોડે દૂર કપિલા નામની એક બહુ મોટી નદી છે, જે પોતાના તટ પર ઉગેલા દેવદારુ અને અર્જુનના વૃક્ષોથી આચ્છાદિત રહે છે. તે પરમ સૌભાગ્યવતી પાવન નદી 3 લોકમાં વિખ્યાત છે. યુધિષ્ઠિર, તેના તટ પર 100 કરોડથી વધારે તીર્થ છે. કપિલના તટ પર જે વૃક્ષ કાળચક્રના પ્રભાવથી પડી જાય છે તે પણ નર્મદાના જળ સાથે સંયુક્ત થતાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એક બીજી પણ નદી છે જેનું નામ વિષશલ્યાકરણ છે. તે શુભ નદીના કિનારે સ્નાન કરવાથી મનુષ્ય તરત શલ્યરહિત, શોકરહિત થઈ જાય છે. નર્મદાને મળતી વિશલ્યા નામની નદી સર્વ પાપોને નાશ કરનારી છે. રાજન, જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને 1 રાત્રિ નિવાસ કરે છે તે પોતાની 100 પેઢીઓને તારી દે છે. મહારાજ, જે તે તીર્થમાં ઉપવાસ કરે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને ઇન્દ્રલોકમાં જાય છે. નર્મદામાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અમરકંટક પર્વત પર જેનું મૃત્યુ થાય છે તે 100 કરોડ વર્ષોથી વધારે સમય ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ફીણ અને લહેરોથી સુશોભિત નર્મદાનું પાવન જળ માથા પર ચઢાવવા યોગ્ય છે. આમ કરવાથી બધા પાપોથી છુટકારો મળી જાય છે. નર્મદા સર્વ પ્રકારે પુણ્યપ્રદ અને બ્રહ્મહત્યાના પાપ દૂર કરનારી છે. જે નર્મદા નર તર્પ 1 દિવસ અને 1 રાત ઉપવાસ કરે છે
તે પણ બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે. પાંડુનંદન આ પ્રમાણે નર્મદા પરમ પાવન અને રમણીય નદી છે. આ મહાનદી ત્રણેય લોકને પવિત્ર કરે છે. મહારાજ અમરકંટક પર્વત બધી બાજુથી પુણ્યમય છે. જે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના અવસર પર અમરકંટકની યાત્રા કરે છે તેના માટે મનીષી લોકો અશ્વમેઘથી 10 ગણું ફળ બતાવે છે. ત્યાં મહેશ્વરના દર્શન કરીને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે લોકો સૂર્યગ્રહણ સમયે સમુદાય સાથે અમરકંટક પર્વતની યાત્રા કરે છે તેમને પુંડરીક યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તે પર્વત પર જ્વાલેશ્વર નામના મહાદેવ છે. ત્યાં સ્નાન કરીને તેમના દર્શન પૂજન કરીને મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે તથા જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેમનો ફરી જન્મ થતો નથી. મનુષ્યના હૃદયમાં સકામ ભાવ હોય કે નિષ્કામ તે નર્મદાના શુભ જળમાં સ્નાન કરીને બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં રુદ્રલોકમાં જાય છે. સૂતજી કહે છે કે યુધિષ્ઠિર વગેરે બધા મહાત્મા પુરુષોએ નારદજીને પૂછ્યું કે ભગવાન, સંપૂર્ણ લોકોના હિતના ઉદ્દેશથી અમારા લોકોના જ્ઞાન અને પુણ્યની વૃદ્ધિ માટે તમે નર્મદા કાવેરી સંગમના યથાર્થ મહિમાનું વર્ણન કરો. નારદજીએ કહ્યું કે રાજન, લોકવિખ્યાત કાવેરી નદી જ્યાં નર્મદાને મળી છે તે સ્થાન પર પહેલાં ક્યારેય સત્યપરાક્રમી કુબેર સ્નાન કરીને પવિત્ર થઈને તપસ્યા કરતા હતા. તેમણે 100 દિવ્ય વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરી. તેથી પ્રસન્ન થઈને મહાદેવજીએ તેમને ઉત્તમ વરદાન આપ્યું. તેઓ બોલ્યા કે મહાન સત્વશાળી યક્ષ, તમે ઈચ્છાનુસાર વરદાન માગો. તમારા મનમાં જે અભિષ્ટ કાર્ય હોય તે જણાવો. કુબેરે કહ્યું કે દેવેશ્વર, જો તમે સંતુષ્ટ છો અને મને વરદાન આપવા ચાહો છો તો એવી કૃપા કરો કે હું બધા યક્ષોનો સ્વામી બનું. કુબેર. આગળની કથા આવતીકાલે.